जिला कांग्रेस द्वारा कांग्रेस कार्यालय खाते पूर्व वडाप्रधान मनमोहन सिंहने श्रद्धासुमन अर्पी। पूर्व वडाप्रधान मनमोहन सिंहने श्रद्धासुमन अर्पी। पूर्व वडाप्रधान मनमोहन सिंहનું 92 વર્ષની વયે 27/12/2024ના રોજ ડિસેમ્બરના રોજ નિધન થયું હતું। સમગ્ર દેશ શોકના માહોલમાં ડૂબેલો છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ શોક સભા જિલ્લા તેમજ શહેરના હોદ્દેદારો અને કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાનને સત નમન કરી શ્રદ્ધાસુમન અર્પી હતી। પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી ભીખાભાઈએ પૂર્વ વડાપ્રધાન સાથે વીતેલી ક્ષણો યાદ કરી તેમાંના જીવનચર્યાનું વર્ણન કર્યું। બ્યુરો રિપોર્ટ આશીષ મહેતા। આજે જિલ્લા કોંગ્રેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજે હવે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપણા દેશના પૂર્વ પ્રધાન અને આ દેશનું ગૌરવ એવા આદરણીય મનમોહન સિંહજીના નિધનથી એમના શોકાંજલિ સભામાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજે એમનું આયોજન કર્યું હતું। આજે કોંગ્રેસ સમિતિ દ્વારા શું પ્રોગ્રામ હતો, શું કહેશો? આજે સમગ્ર વિશ્વમાં જેની નામના છે, સમગ્ર વિશ્વમાં જેને મહાન અર્થશાસ્ત્રી તરીકે જેમની ઓળખાણ થાય છે એવા આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતનું ગૌરવ કહેવાય એવા ડૉક્ટર મનમોહન સિંહજી આજે એમનું નિધન 27 ડિસેમ્બરના રોજ નિધન થયું છે। ત્યાર પછી આજ સુધીના સમગ્ર દેશમાં આજે એક શોકાતુર વાતાવરણ છે। સમગ્ર દેશ આજે શોકમય છે, કારણ કે એક વિરલ વ્યક્તિના ધણી કે જેમણે સમગ્ર વિશ્વમાં આજે ભારતનું નામ એક આર્થિક ક્ષેત્રે આર્થિક ઉદારીકરણની નીતિના નામે એમણે આજે આખા સમગ્ર વિશ્વને એક જબરદસ્ત મોટો સંદેશો આપ્યો હતો। સમગ્ર વિશ્વમાં જ્યારે ખૂબ જ મંદી હતી, સમગ્ર વિશ્વ જ્યારે એક મંદીના એમાં ખપ્પરમાં હોમાઈ ગયું હતું, ત્યારે માત્ર ભારત દેશ જ એવો હતો એમાં ડૉક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વ હેઠળ આ મંદીની અસર આવા ભારત પર સહેજ પણ એની અસર નથી થઈ અને સમગ્ર વિશ્વમાં એમણે એક આર્થિક ઉદારીકરણની નીતિ અને વૈશ્વિકરણની નીતિને કારણે આજે ભારત દેશ એ મંદીમાંથી ઉગરી ગયો હતો અને બચી ગયો હતો। આ દેશની જ્યારે વડાપ્રધાન તરીકે જ્યારે એમણે આ ધુરા સંભાળી ત્યારે એનો આ સમગ્ર દેશનો 3% જીડીપી હતો। 3% જીડીપી એમના 10 વર્ષના ટેન્યુરમાં એમ 9% જીડીપી સુધી લઈ ગયા। એમની જે આર્થિક સુધારાની નીતિને કારણે એમની જે નીતિ હતી એ પાયાના લોકોના માટેની હતી। એમણે જે કાયદા લાયા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે અધિકાર આપ્યો, માહિતીનો અધિકાર, રાઇટ ટુ ફૂડ, જેને અન્નનો અધિકાર આપ્યો, અને ખાસ કરીને એમણે જે ન્યુક્લિયર ડીલ કે જેને અણુ જેની વાતમાં જેમણે ડીલ કર્યું એ આખે લાગે સમગ્ર વિશ્વમાં ગેમ ચેન્જર હતી એવું એક ડીલ હતું। યુરેનિયમ ડીલ હતું, એમણે જે ન્યુક્લિયર ડીલ હતું એ એક બહુ મોટી સિદ્ધિ છે, જેને લીધે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ આગળ ટોચમાં રહ્યું। ટોચના જે ઇકોનોમિક્સ ગયા મારે લાગે છે કે અત્યારે બી જે ફળ ચાકી રહ્યા છે એ પણ મનમોહન સિંહજીના આધારિત છે। એમની જે નીતિને લીધે આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ આવ્યું છે। એમની આર્થિક નીતિને લીધે આજે સમગ્ર વિશ્વમાં મને લાગે સૌથી મોટી વર્લ્ડની જે ઇકોનોમી અમેરિકાએ પણ એની સૌથી મોટી નોંધ લીધી છે, ત્યારે એને મને લાગે ના જેવું કોઈ મોટું ગૌરવ હોઈ શકે નહીં। એવા નમ્ર વિરલ વ્યક્તિના ધણી એવા ડૉક્ટર મનમોહન સિંહને અમે આ પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ન ખોટ પૂરાય એવી આ ભારતીયજનોને મોટી ખોટ પડી છે અને એમાં ખાસ કરીને સમગ્ર વિશ્વને પણ આ મોટી ખોટ છે। એ પ્રસંગે વધુ નહીં કહેતા પણ ફરી એમને હું મારી નતમસ્તક એમને શ્રદ્ધાંજલિ આપું છું અને એમના જીવનને અમે પ્રેરણા તરીકે લઈશું એવી અમારી અભ્યર્થના છે।